હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારી મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગણપતિ બાપ્પા મોર્ય. હું છું ધ્રુવીલ સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન જ્યોત ગ્રુપ એજ્યુકેશન ચેનલ, કે જેમાં તમને ગણિત છે, વિજ્ઞાન છે, ઇંગ્લિશ ગ્રામર આમ જોરદાર ભણાવવામાં આવે છે. બધાને ખબર જ છે કેવું ભણાવે છે, મારે ટેગ કહેવાની જરૂર નથી. ઓકે, આજે હું તમારી માટે સરસ મજાનો લઈને આવ્યો છું સેક્શન સી અસાઇનમેન્ટમાં વિજ્ઞાન વિષય. ચેપ્ટર આપણે 1 થી શરૂઆત કરીએ. સરસ મજાના પ્રશ્નો, સરળ ભાષામાં અઘરા પ્રશ્નોને સરળ બનાવી આપેલા છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચલો જોઈએ બેટા, પહેલી જ વસ્તુ, દર વખતની જેમ અસાઇનમેન્ટ તમે બાજુમાં રાખજો, તમને ખબર પડે કયો પ્રશ્ન સર ભણાવે છે. આપણે સેક્શન સી માં પ્રકરણ 1 પહેલો પ્રશ્ન છે ઘન અવસ્થાના ગુણધર્મો. પછી બે 9મો પ્રશ્ન છે પ્રવાહી અવસ્થા, એ પણ મેં સાથે જ લઈ લીધું છે. અને એના પછી વાયુ અવસ્થા, એટલે પહેલો, બીજો ને 10મો એક જ આપણે પેજમાં છે. તો પહેલી વસ્તુ છે ઘન અવસ્થા. પહેલા જોવાનું ઘન એટલે કોણ. ધારો કે બેટા આ એસી નું રિમોટ ઘન કહેવાય કે ના કહેવાય? કેમ સાહેબ જોરદાર છે એટલે નહીં, મારે તૂટે નહીં. ઘન છે, હા. ઘટકો કણો એકબીજા સાથે જોડાયેલા છે, હા. ચોક્કસ આકાર, હા. કદ, હા. દળ, હા. જગ્યા રોકે, હા. બધું હા હા ને હા. ચલો પહેલી વસ્તુ, ઘન કેવો હોય બેટા? અહીંયા જો, તમે બધા જ ભણેલા છો. ઘનના આ ગોળ ગોળ દોરું છું ને બેટા, એ શું છે? એના ઘટક કણો. શું છે? ઘટક કણ. ચલો જગ્યા છે કે નથી? નથી. આકર્ષણ બળ કેવું છે? અલ્યા જગ્યા ના હોય, આકર્ષણ બળ વધુ. ચલો એ પેલું, ઘન પદાર્થ ને આકાર હોય, કદ હોય અને એને શું હોય? સીમા હોય. બીજા નંબરે ઘન પદાર્થના ગણ વચ્ચે આકર્ષણ બળ કેવું હોય? વધુ. વધુ એટલે સૌથી વધુ. સૌથી વધુ. જો બેટા કોઈ જગ્યા છે નથી. અને ઘન પદાર્થના ગણો વચ્ચે અવકાશ નહીવત. બેટા જોવા મળે અવકાશ? ગેપ છે ના. આ બોલ પેન ઘન લો, ક્યારે બને ઘન? એકબીજા સાથે સખત જોડાયેલા એટલે બને. નેક્સ્ટ બીજું વસ્તુ, ઘન પદાર્થ પર બાહ્ય દબાણની અસર થતી નથી, આથી તે સંકોચન પામી શકતા નથી. સંકોચન નથી પામતા. નેક્સ્ટ, આ છે દબાવ. હલો, દબાણ આપો. સંકોચન પામે છે? નથી પામતું. બીજું, પણ બળ લગાડો તમે તો ઘન પદાર્થ તૂટી જાય. શું થઈ જાય? તૂટી જાય. અને તોડી શકાય કે ના તોડી શકાય? તોડી શકાય. અથવા તોડવા નથી બેટા, કામનું છે. તેથી તેઓ કેવા છે? સખજ. નેક્સ્ટ, ઘન પદાર્થ તરલ હોતા નથી, એટલે કે તેઓ વહી શકતા નથી. સાહેબ હું ગપ્પુ માનું, બોલપેન ને પાણીમાં મૂકો, ઘન છે, વહી શકે, પણ એ તો પાણીની સાથે સાથે તરે છે. પોતે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે ના ધરાવે. પાણી પોતે વહે છે. જ્યારે આ બોલપેન ને પાણી પર મૂકું તો પાણીને કારણે બોલપેન હોય. આ બધામાં ફરક છે, ગોખવાનું જરાય નથી. ચલ નેક્સ્ટ, વાદળી. વાદળી એટલે સ્પંજ. સ્પંજ નો બોલ આવે, અહીંયા ભૂસવાનું સ્પંજ આવે. આમ દબાવો, કેમ દબાવી શકાય? 2 મિનિટ હું લાવું. ચલો તમારે સ્પંજ લાવું. જોઈએ આપણે સ્પંજ અને લાઈવ એક્સપેરિમેન્ટ બાય વિથ ધ્રુવીલ પટેલ. ચલો જોજો અહીંયા આ સ્પંજ બેટા, જોજો આ સ્પંજ જોયું તમે? ઘન છે. જો દબાઈ ગયું, આ દબાઈ જોયું કેમ? હવે ખુલી, કારણ કે આના વચ્ચે શું છે? જગ્યા છે. જયારે દબાઈએ છે એ જગ્યા હવા બહાર નીકળી જાય. એટલે ભાઈ ખોલ દઉં એટલે કાણામાં જગ્યા ભરાઈ જાય. ચલો અહીંયા જો, પહેલી વસ્તુ, આપણે વાદળી દબાવી શકીએ છીએ કારણ કે વાદળીને દબાવતા કણો વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળે છે. ઓકે, 3 ગુણમાં છે ને, 3 ગુણમાં કેટલા મુદ્દા લખવાના છે? ઓછામાં ઓછા 6 મુદ્દા. આ હું કહું છું ભાઈ, 3 ગુણનો સવાલ 6 મુદ્દા લખવા પડે ને. અને એક ઉદાહરણ, કોઈ પણ બેન્ચીસ છે, રબર છે, ફૂટપટ્ટી છે, આ તમારું ઉદાહરણ. ઓકે, પછી આગળ હવે હું પ્રવાહી લઈ લઉં. પ્રશ્ન નંબર 10 સાથે ને સાથે જ પતાવી દો બેટા. અને 100% ઘન પ્રવાહી વાયુમાંથી આવશે. ચલો પ્રવાહી. પ્રવાહી ની આકૃતિ દોરું. જો પ્રવાહી કેવું છે?
ચલો હવે મને કહો તો ઘન કેવો હતો અહીંયા દોરું એટલે તમને કશું ગોખવું ના પડે ફેરથી દોરું છે તમારી માટે હું મજૂરી કરીશ ખાલી તમે રિઝલ્ટ લાવો શું લાવો લ્યા રિઝલ્ટ ઉઠી ગયા હવે આ આકૃતિ ઘનની આ આકૃતિ પ્રવાહી ચલો આમાં મને કહો ચલો ઘનમાં આકર્ષણ વધુ હતું પણ અહીંયા જો કણો કેવા થઈ ગયા છૂટા છૂટા એનો મતલબ આકર્ષણ બળ ઘન કરતા કેવું થઈ ગયું ઓછું થઈ ગયું ચલો અહીંયા અવકાશ હતો જ નહીં પણ અહીંયા ઘન કરતા અવકાશ કેવો થઈ ગયો આ જગ્યા દેખાય વચ્ચે જગ્યા જો હાઈવે 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 અને અવકાશ કહેવાય ઓકે તો ચલો પહેલું ઘન પદાર્થ તમે પેટ્રોલ લેવા જાઓ શેમાં આપો ભાઈ 1 લીટર આપો એનો મતલબ એને કદ હોય આકાર હોતો નથી આકાર કોને હોય ખાલી ઘનને તો પહેલું વસ્તુ પ્રવાહીના ઘટકો ચોક્કસ કદ હોય 1 લીટર લીટર મિલીલીટર આવું બધું પણ આકાર હોતો નથી બીજું પ્રવાહી પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ ઘન કરતા કેવું બેટા ઓછું તેથી પ્રવાહી પદાર્થના કણો વચ્ચે અવકાશ ઘન કરતા આવું લખો તો બહુ સારું લાગે બેટા ઘન કરતા કેવું હોય બધું નેક્સ્ટ પ્રવાહી તરલ છે સખત નથી સખત ક્યારે હોય કહું જે તોડી શકાય ને એ સખત રે તોડી શકાય એ સખત પણ જો પ્રવાહી મારો તૂટશે નહીં તૂટે સખત નથી મોસ્ટ આઈએમપી વાક્ય રચના પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રના જેવો આકાર ધારણ કરે છે બીજું પ્રવાહી પોતે વહે છે વહનશીલતાનો ગુણ ધરાવે છે આથી તે પોતાનો આકાર બદલી શકે પણ ઘન વહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી આથી આકાર બદલી શકતો નથી ચલો પ્રવાહી પદાર્થ પર દબાણ આપવા કદમાં ઘટાડો થાય પાણી દબાવ 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 કદ ઘટે ના ઘટે લ્યા તે અસંકોચન છે પ્રવાહીના ઉદાહરણ બધા આવડે ઓકે બેટા સમજી લેજો આ કેવું લાગે તમને સર એકદમ સરળ છે આનાથી પણ શોર્ટકટ આનાથી પણ ક્યાં મળશે જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશનના ઓફલાઈન બેચ આનાથી પણ સરળ તમને કે હે સાહેબ આવું તો અમે ઓફલાઈનમાં અમે પોતે નથી ભણ્યા જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણતા નથી એમને એવું થતું છે સાહેબ આવું તો અમે ઓફલાઈન નથી ભણ્યા તમે તો ઓનલાઈનમાં આટલું સારું ભણાવો છો તો ઓફલાઈનમાં હજી શોર્ટકટ વાળો હજી ઓકે તમારો ડાયલોગ છે આવો તમે જ્ઞાનજ્યોતમાં ચલો ક્લિયર પ્રવાહી ક્લિયર હવે હું તમને વાયુનું કહી દઉં અહીંયા દેખાતું થોડું ઉપર નીચે કરી દો બેટા ઓકે ચલો વાયુનું અહીંયા જ લઈ લો બસ હવે વાયુ દેખાય છે હવે વાયુને આકૃતિ દોરું છું જોજો જોજો વાયુ અહીંયા વાયુને આકૃતિ દોરું છું દેખાય તમને હા આ વાયુ ખાલી આકૃતિ જોવા લે આવડી જાય ચલો વાયુ પદાર્થને ચોક્કસ આકારે ના હોય કે દળે ના હોય પણ સાહેબ કદ હોતા દળ હોય સાહેબ સમજાવો કે દળ હોય તમે સીએનજી પુરાવા જાઓ ને ત્યારે શું માપો છો કિલોગ્રામ 5 કિલો ગેસ આવ્યો દળનો એકમ શું કિલોગ્રામ ચલો પ્રવાહીને શું હોય સાહેબ કદ હોય એટલે કદનો એકમ શું લીટરમાં મપાય કોઈ પણ વસ્તુ માપવા જાવ લીટર ઓકે દળ કિલોગ્રામ આ બધું જોવો બેટા અડધાને ખબર છે ભૂખી દીધું હશે દળ કેમ હોય કારણ કે તમે સીએનજી નો બોટલ પુરાવા જાઓ ગાડીમાં ત્યારે તમે શું કહો પૈસા આપી દો લખીને આવે 5 કિલો ગેસ પુરાય 9 કિલો પુરાય 10 કિલો પુરાય કિલોગ્રામમાં એટલે દળ બીજું વાયુ પદાર્થ હવે બનતો આ ઘન પ્રવાહી વાયુ આકર્ષણ કેવું છે સૌથી ઓછું અવકાશ સૌથી વધુ જગ્યા તો જો બેટા જગ્યા જો અવકાશ કેટલો બધો છે અહીંયા જો વાયુ પદાર્થના કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી ઓછું વચ્ચે અવકાશ સૌથી આકર્ષણ છે જ નહીં અવકાશ વધુ નેક્સ્ટ હવે કોણ ઝડપી ફેલાય સ્પ્રે મારો અત્તર લગાવવામાં અને સ્પ્રે મારો કોણ ઝડપી ફેલાય સ્પ્રેમાં શું છે વાયુ સ્વરૂપે બહાર નીકળે છે જે અત્તર અહીંયા લગાવો એ પ્રવાહી સ્વરૂપે છે તો વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું અવકાશ વધુ આથી વધુ ફેલાય તો જો અહીંયા
ઘન પ્રવાહી પદાર્થની સરખામણીએ વાયુનો પ્રસરણ દર કેવો છે? વધુ છે. આથી વાયુના કણો વચ્ચે વધુ અવકાશ છે. હવે બધાને ખબર છે વાયુના કણોની ગતિ અસ્તવ્યસ્ત છે તથા તેઓ એકબીજા સાથે તો અથડાય, સાથે સાથે પાત્રની દિવાલને પણ શું અથડાય છે અને પાત્રની દિવાલ પર એકમ ક્ષેત્રફળ પર વાયુના કણો દ્વારા લાગતા દબાણને વાયુનું દબાણ કહે છે. પણ બેટા આટલું ના લખો તો ચાલે, આટલું બહુ ડીપમાં ના લખો તો ચાલે, પણ કેટલા મુદ્દા? 6 મુદ્દા. 1 મુદ્દો, 2 મુદ્દો, આને 9 મુદ્દો બનાવો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો અને છઠ્ઠો તમારા ઉદાહરણ થઈ જાય. આ વ્યાખ્યા લખવી ના હોય તો તમારે ચાલે. ઓકે, ચલો 3 પ્રશ્નો પૂરા કર્યા મેં. આવો નેક્સ્ટ. બેટા ગમે તો લાઈક કરજો બેટા, લાઈક. હા બેટા, હું આટલી મહેનત કરું તમારી માટે. ઓકે, પ્રશ્ન નંબર 2 જો તમારો. ઓકે, 2 ક્લિયર. ત્રીજો, ગલન ગુપ્ત ઉષ્મા. હવે બેટા જો મેં એકદમ સરળ બનાવ્યો છે, બાકી તમે અલગ અલગ સાહિત્યમાં જોશો, પાઠ્યપુસ્તકમાં જોશો, બધું અઘરું છે. એકદમ સરળ બેટા. જો પહેલી વસ્તુ ગલન ગુપ્ત ઉષ્મા. બેટા જો ધારો કે બરફ છે, આ બરફ છે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હું ગરમી આપું તો બરફનું શેમાં રૂપાંતર થાય? પાણીમાં. પાણી લખીએ છીએ રૂપાંતર થઈ. પણ આખો બરફ ફટાક લઈને પાણી બને? ના બને, ના બને. તમે મને કહો ધોરણ 8 થી 9 માં આવો તો 2 મહિનામાં 10 આવી જાય? ના. 9મું ધોરણ આખું વર્ષ ચાલે. કેમ? જ્યાં સુધી તમારો અભ્યાસક્રમ પતે નહીં, જ્યાં સુધી રિઝલ્ટ આવે નહીં, ત્યાં સુધી તમે 10માં જાઓ. તો અહીંયા પણ એવું હોય, આને શું આપવી પડે મારે? ગરમી. પણ બેટા જેવો 0 થાય તરત પાણી બને? ના સાહેબ. સાહેબ અહીંયા તો આપણે અડધો કલાક ગરમી આપી છતાં તાપમાન તો કેમ 0 રહે છે? તમે આખું વર્ષ ભણો તો કેમ તમે 9માં રહો છો? ભાઈ પહેલું સેમ ભણ્યા દિવાળી સુધી, પછી બીજું સેમ ભણ્યા, હું જે ભણાવું છું, જેટલી ગરમી હું આપું છું, એ બધી ઉર્જા તમારામાં એક એજ્યુકેશન સ્વરૂપે, ભણતર સ્વરૂપે, નોલેજ સ્વરૂપે એ તમારામાં સંગ્રહ થાય. તમે પરીક્ષા આપો એપ્રિલ મહિનામાં, પછી આપો. તો અહીંયા પણ જે ઉષ્મા આપું છું ને એ હવે જોજો. આજે હું ઉષ્મા આપું ને બેટા, વધારાની ઉષ્મા, એ શું કરે ખબર છે? સમજો. ધારો કે પહેલી 10 મિનિટ છે, હું બહુ ડીપમાં સમજાવીશ. 10 મિનિટ તો આ ભાગ તૂટી ગયો, આના બંધ તૂટે, પાણી બની ગયું. બીજી 10 મિનિટ તાપમાન તો 0 જ છે. 0 એટલે કયું બિંદુ કહેવાય? બરફનું ગલન બિંદુ. હજી 10 મિનિટ ના લ્યા તૂટી ગયા, આનું પાણી બન્યું. હજી 10 મિનિટ કહો તો આનું પાણી. હજી 10 મિનિટ આવું ગરમ કરું. હા, હવે આ સંપૂર્ણ બરફ શેમાં કન્વર્ટ થઈ ગયો? પાણીમાં. પણ કેટલો સમય લાગ્યો સાહેબ? 40 મિનિટ. બેટા 40 મિનિટ સુધી તાપમાન તો કેટલું રહ્યું? 0 ડિગ્રી. તો સર વધારાની જે ગરમી આપી આ 10 મિનિટ પછીની, એ બધી ક્યાં વપરાય છે? એ બધી આજે આપણે બંધ તોડ્યા ને બધા, એમાં વપરાય ગઈ. મગજ ચાલે છે કે નથી ચાલતું? તો જો અહીંયા સમજાઈ દો. પદાર્થ ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન કેવું રહે છે? બદલાતું નથી. એટલે કે બરફને ગરમી આપવા છતાં, ગેસ ચાલુ રાખવા છતાં એ અચળ રહે છે. બરફ ગલન બિંદુએ પહોંચ્યા બાદ, ગલન બિંદુ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યા બાદ ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે, કારણ કે અહીં અપાતી વધારાની ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને તોડવા વપરાય છે. હવે તમને વ્યાખ્યા આપી છે, ઉપર કરું છું બેટા. વ્યાખ્યા જોજો. ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા કે પદાર્થના ગલન એ ઘનનું પ્રવાહી ક્યારે થાય? ગલન બિંદુ હોય તો જો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને 1 બાર વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું, ઘનનું સેવા બનાવવાનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતરણ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાના જથ્થાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. મગજ ચાલે કે ના ચાલે? ફરીથી પદાર્થના ગલન બિંદુ તાપમાને અને 1 વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાના જથ્થાને
ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બેટા આ વ્યાખ્યાઓ છે ને ગલન બિંદુ હું ખાલી એક દિવસમાં ભણાવું. અત્યારે કેવું છે રિવિઝન છે, મારે ઝડપી પતાવવું પડે, વિડીયો ઉતારવાનો છે એટલે, બાકી બધી વ્યાખ્યા હું કલાક ભણાવું, બધી જ વ્યાખ્યા કલાક ચાલે, એક દિવસ આખો વ્યાખ્યા જ આપવાની. ચલો બરડની ગલનગુપ્ત ઉષ્મા તમને ખબર છે 3.35 માં 10⁵ થાય, જૂલના છેદમાં કેજી. ઓકે હવે જો તમને કહી દઉં આ 1 કિલોગ્રામ કેમ લખ્યું ખબર? આ નીચે 1 કિલોગ્રામ છે, 1 કિલોગ્રામ ઘન પદાર્થને ત્યાં લખ્યું છે આપવી પડતી ઉષ્મા ઉર્જા. આજે આ જૂલ છે ને એ કોનો એકમ છે? ઉષ્મા ઉર્જા. આ શું સૂચવે છે ખબર? આ કોઈને નહીં ખબર કે 1 કિલોગ્રામ બરફ લો, એનામાં તોડીને સંપૂર્ણ પાણી બનાવો ને તો આટલી ઉર્જા આપવી પડે. આટલે 3 આ પોઈન્ટ તોડો, 2 જતા ને 3 મીંડા લગાવવાના, 1 2 3 આટલી જૂલ ઉર્જા આપવી પડે. મગજ ચાલે કે ના ચાલે? કેટલી થઈ બેટા? જો એકમ, દશક, 100, 1000, લાખ, 3,35,000 જૂલ ઉર્જા આપું તો 1 કિલોગ્રામ બરફનું પાણીમાં બને. આનો ગુજરાતી મતલબ આવું થાય બેટા. કોઈ જગ્યાએ તમે સાંભળ્યું નહીં હોય, હું ગેરંટી લખીને આપું. ચલો 0 ડિગ્રી તાપમાને પાણીના કણોની ઉર્જા બરફના કણોની ઉર્જા કરતા કેવી હોય? વધારે. કેમ વધારે હોય? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે બને શું બને? બરફનું પાણી. તો જે બને એની ઉર્જા વધારે. તો આપણે બધાને ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક પાણી અને વરાળ, તો કોની ઉર્જા વધારે હશે? 100 ડિગ્રી પાણીનું વરાળ બને તો વરાળની ઉર્જા કેવી હોય? વધુ. આવી રીતે આથી વરાળથી આપણે દજાઈ જઈએ છીએ. અહીંયા એક એમસીક્યુ પૂરો છે. નેક્સ્ટ. ઓકે ચલો તો આ વિડીયોની અંત શું રાખીએ? સાહેબ તમે જોરદાર રિઝલ્ટ લઈને આવ્યા. 2 મિનિટ તમને ઝલક આપી દઉં. યુ કરીને છોકરો બેટા ધોરણ 9 માં ફક્ત ને ફક્ત 34%, 34. જ્યારે 10મા બેટા કેટલા ટકા? 53.54%. આ ખાલી તમે જોવો બેટા, એક નોર્મલ વિદ્યાર્થી મારી પાસે જોડાઈને 34 માંથી 53%. ઓકે શૂન્યમાંથી સર્જન કરીએ છીએ, શૂન્યમાંથી. એટલે એવું નથી હોશિયાર પાછા મજૂરી કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ મીડિયમ છે ને આટલા ઓછા ટકા લાવે એમને પણ અમે મહેનત કરાવીએ છીએ. 9મા મારી પાસે ભણેલો જ નથી, સીધો 10મા આવેલો છે, છતાં પણ આટલી મહેનત કરાવી છે. ઓકે બાય બાય, ટેક કેર. ભારત માતાની જય.